સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો આ આતંક રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો। કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ ગોવિંદભાઈ વસાવા, સંજી ગલિયા વસાવા, યુનુસ પઠાણ, પરેશભાઈ, રાજેશભાઈ, અરુણભાઈ વસાવા, રાકેશભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ, નિમેશભાઈ, અતુલ કાલિદાસ, શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહીલુહાણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાતા સરકારી તબીબોએ ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા। આપત્તિના ઘડીમાં લોકો પોતપોતાના વાહનોની ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી રહ્યા હતા। ભોગ બનનાર લોકોના જણાવ્યા મુજબ કૂતરાએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘૂસી જઈને હુમલો કર્યો। કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા। ડભોઈ નગરમાં 3 કલાક સુધી ચાલેલા આ આતંક દરમિયાન નગરપાલિકા કે પ્રાણી નિયંત્રણ વિભાગ તરફથી કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો। લોકોએ જણાવ્યું કે અગાઉથી હડકાયેલા કૂતરાઓની સંખ્યા વધી રહી હોવા છતાં પણ તંત્ર ઉદાસીન રહ્યું, જેના કારણે આજે મોટી સંખ્યામાં લોકો ઘાયલ બન્યા। હાલ સયાજી હોસ્પિટલ અને ડભોઈ સરકારી દવાખાને ઇજાગ્રસ્તોને એન્ટી રેબિસ ઇન્જેક્શન તેમજ જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી, પરંતુ આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું કે શહેરી વિસ્તારોમાં હડકાયેલા પ્રાણીઓના નિયંત્રણ માટે તંત્રે તાત્કાલિક અને કડક પગલાં લેવાની આવશ્યકતા છે। આજે ડભોઈ નગરની અંદર કૂતરાનો ત્રાસ વધી ગયો છે। કૂતરાના આતંકથી આજે 20 થી 25 લોકોને ઈજા થઈ છે, જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે। તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે ડભોઈ નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લે તો આગળ જતા કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે ને અમારી એક પ્રાર્થના છે કે હરીમરીને ડભોઈ નગરને બી એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે। અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો આતંક એટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી ને બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર હાલની અંદર 20 થી 25 જણ આવેલા છે, કેટલા તો ઇમરજન્સીમાં વડોદરા ગયા છે, એનો કોઈ આંકડો જ નથી અત્યારે, જે આગળ જતા આપણને ખબર પડશે કે કેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચેલી છે। આપણે સુરત ફરિયાની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ, મોહરી બોગર બાજુ એ આખા પટ્ટા પર કૂતરાનો આતંક છે। તો અત્યારે ડભોઈ નગરમાં વિનંતી છે કે દરેક લોકો સાચવીને રહે। રિપોર્ટર ફઝલ રઝા, ખત્રી, ડભોઈ।